ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, ખાદી કારીગરોને સશક્ત કરવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા QCI અને KVIC વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એ ખાદી ઉદ્યોગોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. કોચરબ આશ્રમ, અમદાવાદ ખાતે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે, જેમણે તેને ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષના પ્રતીક અને ગ્રામીણ ભારતને સશક્તિકરણના સાધન તરીકે લોકપ્રિય બનાવ્યું હતું. MOUનું વિનિમય શ્રી જક્ષય શાહ, ચેરપર્સન QCI અને શ્રી મનોજ કુમાર, ચેરપર્સન KVICની વિશિષ્ટ ઉપસ્થિતિમાં થયું હતું. QCI અને KVIC વચ્ચેનો સહયોગ વિકસિત ભારત માટેનો માર્ગ મોકળો કરવાના હેતુથી એકંદર ગુણવત્તાયુક્ત ઇકોસિસ્ટમને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે ખાદી માત્ર તેની કાલાતીત અપીલને જાળવી રાખે નહીં, પણ ક્વોલિટી અને સસ્ટેનેબિલિટીનું પણ વૈશ્વિક પ્રતીક બને. QCI વિવિધ હસ્તક્ષેપ દ્વારા ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ ઉત્પાદનોની ગુણવત્તામાં વધારો કરીને KVICને તેનો ટેકો આપશે, જેમાં થર્ડ પાર્ટી એસેસમેન્ટ ફ્રેમવર્ક કારીગરોને તેમની ઉત્પાદકતામાં સુધારો કરવા અને સંભવિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવા માટે ક્ષમતા નિર્માણ સહિત વિવિધ હસ્તક્ષેપો દ્વારા સશક્તિકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સહયોગ ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ પણ રજૂ કરશે, જે સમગ્ર ખાદી ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં ગુણવત્તાના પ્રતીક તરીકે ખાદી ઉદ્યોગના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર વધારો કરશે. વધુમાં, તે ખાદી કારીગરો માટે તેમને ઉન્નત કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ કરીને આવકમાં વધારો, વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સહિત નવી રોજગારીની તકો સહિતના ઘણા ફાયદાઓ લાવશે. આ મહત્વપૂર્ણ અવસરે QCIના ચેરપર્સન શ્રી જક્ષય શાહે જણાવ્યું હતું કે ખાદી અને KVIC ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને તેમાં સામેલ કારીગરોને સશક્ત કરવા KVIC સાથે ભાગીદારી કરવી એ ખૂબ જ ગર્વની ક્ષણ છે.